આ પ્રકારના પ્રશ્નોમાં તમારા સગા મામાની માતાની એકમાત્ર દીકરીનો એકમાત્ર પુત્ર સાથે તમારો સંબંધ શું? જો આખું વાંચો તો કાંઈ ખબર ના પડે. એટલે આમાં શું કરવાનું? કટકા કરવાના. તમારા સગા મામાની માતા. હવે સગા મામાની માતાને શું કહેવાય? તો કે નાની કહેવાય. તો આપણા માટે નાની થઈ જાય એટલે આના અર્થ એવો થશે કે આને કહી દઈએ નાની. નાનીની એકમાત્ર દીકરી. નાનીની એકમાત્ર દીકરીને શું કહેવાય? તો કે નાનીની એકમાત્ર દીકરીને માતા કહેવાય. તો આપણા માટે અહીંયા આપણો શબ્દ થઈ જશે માતા. એટલે આટલું કાઢી નાખવું એટલે શું થઈ જશે? માતા. હવે આપણે આગળ લગાડી દઈએ માતાનો એકમાત્ર પુત્ર. માતાનો એકમાત્ર પુત્ર કોણ થાય? પોતે જ થાય મિત્રો. તો આવા પ્રશ્નો જવાબ કીધો છે, એની સાથે તમારો શું સંબંધ છે એવો પૂછ્યો છે. તો તમારો સંબંધ પોતે થઈ જશે એટલે આપણા માટે ઓપ્શન કયો થઈ જશે? ડી. તો આ રીતે મિત્રો બહુ સરળતાથી આવા પ્રશ્નો ગણી શકાય છે. આવા જ બીજા પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.